યુકે, કેનેડા, રોમાનિયા ડુપ્લિકેટ વિઝા બનાવી આપવાના નામે લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો। વિદેશ જવાનું આજકાલ લોકોને ભારે ગેલું લાગ્યું છે, ત્યારે વિદેશ જવાના ધખારા રાખનારા સામે છેતરપિંડી અલગ અલગ રીતે થતી હોવાનું સામે આવ્યું છે। ત્યારે વિદેશ જવા ઈચ્છુક લોકોને યુકે, કેનેડા અને રોમાનિયા દેશના ખોટા વિઝા બનાવી આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। 2021માં ઓપી જયદીપ મોજીદ્રાએ તેના ભાગીદાર આગમ પરમાર, રક્ષિત પટેલ તથા વિનીત પરમાર સાથે મળી વડોદરામાં વિઝાની પ્રોસેસ તથા વિઝા અપાવવાના કામ બાબતની ઓફિસ ચાલુ કરી હતી। આ દરમિયાન પોરબંદરમાં કસ્ટમરોને વિઝા અપાવવાનું કામ કરતા ભાવિનભાઈ સાથે ઓળખાણ થઈ હતી। આ ભાવિનભાઈ થકી તેને પોરબંદર જિલ્લામાંથી 12 જેટલા કસ્ટમરો કેનેડા તથા રોમાનિયા દેશમાં વર્ક વિઝા આપવાનું કામ મળ્યું હતું। આ તમામે અડધા પૈસા ભાવિનભાઈને આપ્યા હતા। તે પૈસા ભાવિનભાઈએ જયદીપભાઈને આપ્યા હતા। બાકીના અડધા કસ્ટમરો જયદીપ મોજીદ્રાને આપ્યા હતા। આરોપીઓ અમુક રોમાનિયા ડુપ્લિકેટ વિઝા આપી હતી। આ દરમિયાન ભાવિનનું રોડ એક્સિડન્ટમાં મોત થયું હતું, જેથી કસ્ટમરો પ્રેશર કરી વિઝા અપાવવા માટે દબાણ કરતા આરોપીઓ વિઝા આપવાનું કામ ન થતા ઓફિસ બંધ કરી નાસી ગયા હતા, જેથી આ અંગે ગુનો દાખલ થયો છે।